નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વૃદ્ધ લોકો, વિધવા મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ માટે જે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તેના વિશે. તો ગુજરાત રાજ્ય સરકારે આપ્યા સારા સમાચાર. 1 એપ્રિલ 2026થી નવા લાભો મળશે. તો મિત્રો જાણો કેવી રીતે લાભો મળવા પાત્ર રહેશે અને નવા લાભો મેળવવા માટે તમારે શું શું કરવું પડશે. તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહકારી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી એક જ સહકારી યોજના છે. વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવતી હોય છે. જે આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના કઈ રીતે સહાય આપવામાં આવે છે તેની તમામ માહિતી મેળવશું. તો તેમાં જોઈશું કે કોને મળી શકે લાભ. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ, 21 કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય, અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75%થી વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરની મર્યાદા હોવી જોઈએ. પુત્ર માનસિક અસ્થિર કે કેન્સર, ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડાતો હોય તેવા વૃદ્ધોને પણ અરજી કરી શકશે. અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર કરતાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારના માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ. ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય અને 60થી વધુ વય ધરાવતા દંપતી બંનેને સહાય મળે છે. ત્યારબાદ વાત કરીશું કે અરજી આપવાનું સ્થળ. સંબંધિત જિલ્લા, તાલુકા જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ, ગ્રામ પંચાયતે ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો: ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર, આવકનો દાખલો, દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ, રેશન કાર્ડ અને યોજના હેઠળ મળવાપાત્ર લાભો. 60થી 79 વર્ષ સુધીના લાભાર્થીઓને રૂપિયા 1,000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીઓને રૂપિયા 1,250ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. સહાયની ચૂકવણી ડીબીટી દ્વારા લાભાર્થીઓના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે. અરજીપત્રક ક્યાંથી મળે? જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી. આ યોજના પત્રક વિનામૂલ્યે મેળવી શકાય છે. ગ્રામ્ય કક્ષાએ વીસી ગ્રામ્ય પંચાયતે અરજી ઓનલાઈન કરી શકાય છે. નીચે દર્શાવેલ લિંક પરથી ડાઉનલોડ પણ કરી શકાય છે. અને મિત્રો મંજૂર નામંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવે છે.